નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત તાલુકાના પીપળોઈ ગામે તમાકુની ખરીદીમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ જોવા મળી છે. ખંભાત તાલુકાના પીપળોઈ ગામે આવેલી તમાકુની ખરીદીમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ગઈકાલે સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે રેડ કરી હતી, જેમાં રહેણાંક મકાન તેમજ ખરીદીમાં તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બીજા દિવસે પણ એટલે કે 40 કલાક પૂરા થવા આવ્યા તો પણ હજુ બંધ બારણે મકાન તેમજ ખરીદીમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. મહત્વનું છે કે આટલી લાંબી તપાસ ચાલી રહી છે ત્યારે કર ચોરીનું પ્રમાણ વધુ હોવાનું નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ વિભાગની 2 ટીમો દ્વારા મકાન તેમજ ખરીદીમાં તપાસ કરી રહી છે. હાલ તો કયા કારણોસર રેડ કરવામાં આવી છે તે રહસ્ય અકબંધ છે. ત્યારે ગામમાં પણ રેડને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, જેમાં કોઈના દ્વારા ઇરાદાપૂર્વક રેડ કરાવવામાં આવી કે કોઈ હિસાબ છુપાવવામાં આવ્યા તે તમામ રહસ્ય અકબંધ સાથે રેડ ચાલી રહી છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.